મિત્રો આજે ઉઠી જાય થોડાક વહેલા, જો 12 વાગે, કારણ કે જવાનું છે આરટીઓ એક્ઝામ છે લાઇસન્સની. નાસ્તો તૈયાર થઈ ગયો છે, ફટાફટ નાસ્તો કરીને જાય આપણે આરટીઓએ. યામી બેને હે નહીં આજે, યામી ગઈ છે એના મામાના ઘરે. સાંજક લગીનમાં તો આવી જાય, સાંજે આવી જાય ને? હા, સાંજે આવી જાય 5 વાગે. 5 વાગે તો યામી આવી જાય. ફટાફટ નાસ્તો કરીને જાય આરટીઓ. વાગી ગયા 12:30. હવે આપણે આરટીઓ જવાનો ટાઈમ થઈ ગયો. જાય ફટાફટ આરટીઓ, એક્ઝામ દઈને આવી પાછા ઘરે, પછી મળી. મિત્રો આપણે આરટીઓમાંથી બહાર આવી ગયા છે. સર્વરના હિસાબે એક્ઝામ તો લેવાની નથી. હવે કાલે પાછું આવવાનું કહે છે, તો કાલે પાછું એક હજી ધક્કો થાય. જાય પાછા હવે અત્યારે ઘરે જઈને મળી પાછા કામ ધંધે જાય. કાલે પાછા આવશે. મિત્રો આવી ગયો ઘરે, વાગી ગયા છે જો 2 ને હવે ટાઈમ થઈ ગયો છે કામે જવાનો. ફટાફટ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. મમ્મીએ ટિફિન તો બનાવી નાખ્યું છે, પછી જાય કંપનીએ. તમે યામીને આજે જોઈ નહીં હશે, એટલે બ્લોગ મોકલું હું યામી પાસે. જોઈ આવો યામીને શું કરે છે હું નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. અને જો આજની સવારે અહીંયા ભાઈના ઘરે થઈ છે અને ઉઠીને આવી ગયા છે ધાબા ઉપર. અહીંયા અમે ક્યારની ઉઠીને ધાબા ઉપર આવી ગઈ. જો બતાવું યામી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કરતો. તું અહીં શું જોવા આવી હતી? ક્યાં બિલાડીને બચ્ચા? ક્યાં બિલાડી? ક્યાં બિલાડીને બચ્ચું? ક્યાં ગાય હે? ગાય દેખાડજો. ગાય હે? ગાય હે? હા, એ રઈ મરી ગઈ. લ્યો ચંપા 4 કે તો ચંપા 4 બચ્ચા 12 વાર્તા કરતી હતી તું? હે? ચંપા બેટી રોવે ચાલો છકડા જોવે. જો મહેમાન આવી ગયા બધા. અમાર મામા હે. કેમ છે મામા? અમાર પપ્પાને તો ઓળખો જ છો, અમાર મામાનો છોકરો હે. આ ભાઈને ઓળખો, અમાર માસા. કેમ છે માસા? આ અમારા જમાઈ થાય ને ભાઈ થાય, માસાનો છોકરો. જો અમાર બેનનો છોકરો છે. હા, હર્ષ ને તારું નામ હર્ષ? હા. જો અમાર નાનીમાં છે, સગા નાનીમાં હે અમારા. કેમ છે નાનીમાં? મજા હો. અમારા માસી હે, અમારા બેનના સાસુ હે, અમારા મામાની છોકરી છે. કેમ છે ભાવિકા? સારું છે હો. ને આ છે મારા ભાભીના મમ્મી. આઈ માસી જ થાય. કેમ છે માસી? સારું છે. આ ભાભીના ભાભી છે. કેમ છે? અને આ મારા નાનીમાં હે, અમારા ફઈની છોકરીના સાસુય થાય અને મારા નાનીમાંય થાય. કેમ છે નાનીમાં? આમાં જો બેનની છોકરી હિમાની. હાય હિમાની. ને અમાર મમ્મીને તો ઓળખો જ છો તમે. અમાર મમ્મી, અમાર માસી ને બે માસી, ત્રણેય બેનું થાય. બેનું વેવાય થયું હે કા? રેડી થઈ ગયું હે. જો જમવાની ડીશ. અહીંયા ભાભી ને મારા મામી છે. કેમ છે મામી? સારું ને? બે થાળી તૈયાર કરે છે. હાલો બધાય જમવા. જો ભાભી આમંત્રણ આપે છે. બેસી ગયા જાય છે હવે ઘરે રાજકોટ. જો યામી બેનને પકડાવી દીધો હવે નાસ્તો, એટલે દેખાડી. ચાલો હવે રાજકોટ જઈ ઘરે જઈ ખાવાનું બનાવે છે. ને યામી બેન એની જો હેલ્પ કરે. હેલ્પ તો ઓછી પણ કામ બહુ વધારે છે. કેવી રીતના બનાવવાનું મમ્મી આ લીંબુનું અથાણું? લીંબુનું અથાણું 2 કિલો લીંબુ છે, મીઠું ને હળદર. હું કઈ માપ સાઈઝ ન રાખું, ગઠે કરું તો મારે કમ્પ્લીટ થઈ જાય છે. આવી રીતે ભરી દેવાનું 4 ચીરિયા કરી. લીંબુ ધોઈને પછી ભરવાના. યામી મૂકી દે. હારો હા હેલ્પ કરે છે મને. યામી લીંબુનું અથાણું ભરાવે છે. યામી હા હે હું. આવી રીતે 4 ચીરિયા કરી અને લીંબુ ને હળદર બે ભરી દેવાનું. અમારા ઘરમાં બહુ બધાયને ભાવે લીંબુનું અથાણું. આપણા
લીંબુના આથાણાની પૈણી ભરાઈ ગઈ છે. આને પેક કરીને રાખવાનું, પણ દરરોજ હલાવતું રહેવાનું, નહીંતર આમાં ફૂગ ચડી જાય છે. કમ્પ્લીટ છે લીંબુનું અથાણું, પણ ડેઈલી હલાવવું પડે આવી રીતે. થોડીક વાર આરામ કરવા આવી ગયા હતા ઉપર, હું ને આમી બેન. અને હવે સાંજના 7 વાગી ગયા છે, તો નીચે જાય અને હવે રસોઈ બનાવી લઈ, પછી મળીએ. જોઈએ હવે નીચે આજે રસોઈમાં શું બનાવવાનું છે, પછી મળીએ. તો જો આજે આપણે રસોઈમાં બનાવવાની છે વઘારેલી તુવેર દાળની ખીચડી. તો બધું શાકભાજી કટિંગ થઈ ગયું છે, જો બધું વેજીટેબલ કટિંગ થઈ ગયું છે. વઘાર કરી લઈને પછી મળીએ. તો હું કરે વાગી ગયા છે 1:30. આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરી. આઈ હોપ તમને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા વ્લોગમાં.